જીગલો જીગલો જિગ્નેશ, મારો દીકરો, મારો લાડકવાયો દીકરો, મારું અભિમાન છે મારો દીકરો. હા, હમણાં તો એના મેરેજ થઈ ગયા, પણ જ્યારે નાનો હતો ને 5 વર્ષ, ખૂબ તોફાની, ઘરમાં એટલું તોફાન કરે. એક વખતની વાત છે, એને બોલ મારા કપ રકાબી પર માર્યો, મારી ચા ઢોળાઈ, ગુસ્સો આવી ગયો, સ્વાભાવિક છે. હું એની પર ગુસ્સે થઈ ગયો, તરત મોઢું ફૂલાવીને બેસી ગયો. 5 મિનિટ સુધી મારી સાથે જોયું પણ હું ના મારી સાઈડે બેઠો. મારું હું પણ મારા કામે લાગી. 5 મિનિટ થઈ, ચૂપચાપ મારી પાછળ આવ્યો, કાંઈ ન બોલ્યું ને જોરદાર જપ્પી આપી દીધી એણે મને, જાદુની જપ્પી. હું પીગળી, દીકરો છે ને મારો લાડકવાયો, પીગળી ગયો દીકરા પાસે અને એને બોલાવ્યો. બધો ગુસ્સો ઉતરી ગયો, એનો પણ મારો પણ. અમે સાથે રમવા બેસી ગયા. દીકરો મારો એકનો એક, એના માટે બધું જ કરી છૂટ્યું. મારી પત્ની કોકિલા અને હું. સંતાન નહોતું. શરૂઆતમાં સંતાન નહોતું. ભગવાન પાસે ખૂબ જ આજીજી કરી, ખુલ્લા પગે અમે મંદિરની સીડીઓ ચડી. કેટલી બધી આસ્થા, કેટલી બધી બાધા, કેટલી બધી દોરા ધાગા કરીને ઈશ્વરે અમારી સાંભળી લીધી ઈચ્છા. અને જિગ્નેશ, મારી કોકિલા અને અમે ખૂબ જ સરસ રીતે સાથે જીવન ગુજારતા. વખત કયો એની દરેક ઈચ્છા પૂરી કરી, ભણવામાં પણ એ હોશિયાર. અમે પોતે પોતાના પર કરકસર કરતા. જરૂર પડે ને તો કપડાં રફું કરી દે. કોકિલા છે ને, એની સાડી પણ ક્યાંક ફાટેલી હોય તો ફરિયાદ ના કરે. દીકરાની ઈચ્છાઓ બધી પૂરી. દીકરાએ આવીને કીધું પરદેશ જવું છે, આગળ ભણવું છે. દીકરાની ઈચ્છા પૂરી કરવા માટે ત્રેવડ નહોતી મારી. છતાં દેવું કરીને દીકરાને પરદેશ મોકલ્યો. ખૂબ નામ કમાશે, બહુ મોટો અફસર થશે, અભિમાન હતું મને એના પર. દીકરો આવ્યો, પરદેશથી ડિગ્રી લઈને આવ્યો અને અમે લોકોએ ખૂબ જ અહીંયા ઘડી ટૂંકાણમાં જિંદગી ગુજારી. દીકરો આવ્યો, હા, પણ શું જોઈએ છે? દીકરો પરદેશથી આવે છે અને સાથે ડોલી વહુને લઈને આવે છે, મારી પુત્રવધુ. ઈચ્છા કે અનિચ્છા, દીકરાની ખુશી હતી ને, ડોલી વહુને અમે સ્વીકારી લીધી, સાથે રહ્યા. ભગવાને ફરી અમારી સાંભળી લીધી. આ વખતે ડોલી વહુના સારા દિવસો જવા માટે ખૂબ ખુશી હતી. સરસ ખુશીથી અમારો સંસાર ચાલતો હતો. ખૂબ ખુશી હતી, પણ ત્યાં શું થયું? અચાનક સમાચાર સાંભળ્યા. અમે બધાનું મોઢું મીઠું કરવા માટે હરખ પદુડા થઈને બધે દોડતા હતા. પણ ઉપરવાળાને કંઈક અલગ જ ઈચ્છા, એની ઈચ્છા કંઈક અલગ હશે. ઉપરવાળાએ કોકિલાને લઈ લીધી. કોકિલા લાલિયાનું મોઢું પણ ન જોઈ શકી. જેવી પ્રભુની ઈચ્છા. જિંદગી તો મારી પણ ઘસાઈ ગઈ હતી ને. ખૂબ જ મહેનત કરી હતી અને ડોલી વહુ આવી. મારી તબિયત ઓછી થઈ. લાલિયાનો જન્મ થયો. લાલિયાની ખુશી મારા માટે અપાર હતી. લાલિયાને ખૂબ જ રમાડવો હતો, પણ મને ઉધરસ અસ્થમાએ ઘેરી લીધો. રાત્રે મારા નસકોરા અને ઉધરસ અસ્થમા, આ બીમારી
ડોલીને ગમી નહીં. ડોલી લાલાને મારી પાસે આવવા નથી. પણ લાલા વિના હું દાદા બન્યો ને લાલા વિના રમવાનું પણ કેમ ખુશ? શું થાય? એક દિવસ લાલાને લઈને હું ચૂપચાપ બગીચામાં ચાલ્યો ગયો. ડોલીનો ગુસ્સો અપાર થઈ ગયો. ઘરમાં ઝઘડો થઈ ગયો. મને પણ કલ્પના નહીં વાત આટલી વિકરાળ થશે. અને મારો દીકરો જિજ્ઞેશે મને કહી દીધું, પપ્પા ઘર છોડીને ચાલ્યા જાઓ. ઘર છોડીને ચાલ્યા જાઓ. આ કોકિલા અહીંયા ઘડી તસવીરમાં લાલો મારી સામે, મારું ઘર, અને દીકરો મને કહે છે પપ્પા ઘર છોડીને ચાલ્યા જાઓ. મારે વેદના ઘણો સમજાવ્યો, દીકરો માન્યો નહીં. દીકરો આખરે જવાનો વખત આવ્યો. બેગ બિસ્તરા પોટલા લઈને નીકળવાનો વખત આવ્યો. દીકરો માન્યો નહીં. જીગા એક વખત મને તું રોકી લે. જીગા મને રોકી લે. અને મને એક જાદુની ચપ્પી આપી દે દીકરા, જાદુની ચપ્પી આપી દે. તારા ને લાલિયા વિના હું કેમનો રહીશ દીકરા, કેમનો? દીકરા હજી કહું છું, મને જાદુની ચપ્પી આપી દે. રોકી